સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 46 ડિગ્રીને આંબી જતા લોકોને ગરમીથી રાહત આપવા લીંબડી પોલીસ લોકોની બહારે આવી। લીંબડી પોલીસે નેશનલ હાઈવે ચોકડી પર વિનામૂલ્યે ઠંડી છાશનું વિતરણ કર્યું હતું। લોકોને ગરમીથી રાહત મળે તે માટેનો આ સરાહનીય પ્રયાસ। બોટાદના ગઢડાના ઢસા ગામે પોલીસ તરફથી છાશ કેન્દ્ર ખુલ્લું મુકાયું। રાહદારીઓને છાશ પીવડાવી જ્યાં સુધી ગરમીનો પ્રકોપ રહેશે ત્યાં સુધી છાશ કેન્દ્ર ચાલુ રહેશે। ગાંધીનગરથી રાજ્યના તમામ ફૂડ સેફ્ટી ઓફિસર અને ડેઝિગ્નેટેડ ઓફિસરને સૂચના અપાઈ છે। શેરડીના રસ અને શરબતની લારીવાળાને ત્યાં ટેસ્ટિંગના આદેશ આપ્યા છે। નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટેની આ સૂચના છે। અમરેલી જિલ્લામાં ગરમી અને તાપમાન વધતા સિંહો નદીના પટમાં દેખાઈ રહ્યા છે। સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામ નજીક ખારાપાટમાં સાવજો આરામ ફરમાવતા જોવા મળ્યા। સિંહો પાણી પીવા માટે નદીના પટ વિસ્તારમાં આવે છે। નકલી ખાતર અને બિયારણ મુદ્દે કિસાન કોંગ્રેસનો સરકારને પત્ર। કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાનો સીએમ અને કૃષિ પ્રધાનને પત્ર। આ પત્રમાં બેલગામ બીજ માફિયાઓ પર કાયદારૂપી લગામ નાખવાની માંગ કરી છે। છેલ્લા 5 વર્ષમાં નકલી બિયારણની ફરિયાદ સામે કેટલા દંડાયા તેવો સવાલ કર્યો છે।